विद्यार्थी मित्रों आर्यम यूट्यूब चैनल में आपनु स्वागत है। आज આપણે ધોરણ 11 યુનિટ 9 અને રીડ 1 વિશેના વોકેબ્યુલરી જોઈશું। જોઈએ પહેલો સ્પેલિંગ છે અડોપ્શન એટલે કે સ્વીકૃતિ, તો એનું આવશે એક્સેપ્ટન્સ। એફોરેસ્ટેશન એટલે કે વનીકરણ કરવું, તો આવશે ક્રિએટિંગ સિવિલાઇઝ્ડ। એન્શિયન્ટ તો કે પ્રાચીન, તો આવશે વેરી ઓલ્ડ। બાર્જીસ એટલે કે માલસામાની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી સપાટ તળિયાની લાંબી મોટી નૌકા, તો આવે લોંગ લાર્જ ફ્લેટ બોટમ બોટ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન અથવા બોટ્સ ફોર બિગ ટ્રાન્સપોર્ટેશન, બ્લોઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન। પછી બસ્ટ મીન્સ કે વરસાદનું એકાએક તૂટી પડવું, તો કે બ્લો ઓફ રેન અથવા સડન બ્રેકિંગ ઓફ રેન। ત્યાર પછી કેચમેન્ટ એરિયા એટલે કે જ્યાં પાણી ભરાતો હોય એવો વિસ્તાર, તો આવશે એરિયા ધેટ કેચીસ વોટર અથવા ધ એરિયા વેર રેન ફોલ્સ એન્ડ waterfall flows to rivers। પછી ચીયરિંગ સાઇટ મનમોહક દ્રશ્ય, તો કે એન એટ્રેક્ટિવ વ્યૂ। સિવિલાઇઝેશન એટલે કે આપણી સંસ્કૃતિ, તો આવશે એન એડવાન્સ સ્ટેટ ઓફ ડેવલપમેન્ટ ઇન હ્યુમન સોસાયટી। ત્યાર પછી કન્ઝર્વેશન એટલે કે બચાવવું, સંરક્ષણ કરવું, તો આવશે પ્રિઝર્વેશન। ત્યાર પછી કન્સિસ્ટિંગ એટલે કે ની અંદર સમાવેશ કરવો, તો કે મેડ અપ। ત્યાર પછી કોન્ટ્યુર ઢોળાવ, ઢાળ, તો કે ઇન કર્વ। પછી કોન્ટ્યુર કલ્ટિવેશન ઢોળાવ પર થતી ખેતી, તો કે ફાર્મિંગ ઓન ધ ક્વર્ડ લેન્ડ। કન્ટ્રી સાઇડ એટલે કે ગ્રામ્ય પ્રદેશ વિસ્તાર, તો કે રૂરલ રીજન। ત્યાર પછી ક્રેવ્ડ એટલે કે તીવ્ર ઈચ્છા રાખવી, તો કે સ્ટ્રોંગલી ડિઝાયર્ડ। ક્રેવ્ડ ફોર એટલે કે ની માટેની તીવ્ર ઈચ્છા, તો આવશે ડિઝાયર્ડ ઇન્ટેન્સલી। ત્યાર પછી ડેન્સલી ગીચપણે અથવા ગાઢ રીતે, તો આવશે થિકલી। ડેન્સિટી એટલે કે ઘનતા, તો આવશે ધ ક્વોલિટી ઓફ બીઇંગ ડેન્સ। ત્યાર પછી ઇલિક્ઝર એટલે કે અમૃત, તો આવશે પેનેસિયા અથવા સોવેરિન રેમેડી। ત્યાર પછી એન્ટાયર એટલે કે સમગ્ર, તો એનો સિમિલર વર્ડ છે વોલ। પછી ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, એટલે તો એનો સિમિલર છે કેપેબલ ઓફ સપોર્ટિંગ પ્રોડક્શન। ફ્લોટ એટલે કે સપાટી પર તરવું, તો આવશે મૂવ લાઇટલી ઓન સરફેસ। ફ્લુઇડ એટલે કે પ્રવાહી, તો આવશે લિક્વિડ। ગે એટલે કે આકર્ષક અથવા આનંદદાયક, તો આવશે એટ્રેક્ટિવ અથવા ચીયરફુલ। પછી જીઓલોજિસ્ટ એટલે કે ભૂસ્તરશાસ્ત્રી, તો આવશે વન હુ રિસર્ચિસ એન્ડ સ્ટડીઝ ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ। ત્યાર પછી ગ્લુમી એટલે કે નિરાશાજનક અથવા ધૂંધળું, તો કે સેડ અથવા પાર્શિયલી ડાર્ક। ત્યાર પછી હાર્નેસ એટલે કે નિયંત્રણ કરવું અથવા નિગ્રહ કરવો, તો આવશે કંટ્રોલ। પછી હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે કે જળવિદ્યુતથી પેદા થતી વિદ્યુતને લગતું, રિલેટિંગ ટુ ઓર ઓફ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસડ બાય વોટર। ઇમેન્સ એટલે કે વિશાળ, તો આવશે લાર્જ। પછી ઇનએડિક્વેટ એટલે કે અપૂરતું, તો કે નોટ ઇનફ। પછી ઇનક્રેડિબલી એટલે કે માન્યમાં ન આવે તેવું, અવિશ્વસનીય, તો આવશે ઇન અ વે ધેટ કેન નોટ બી બિલીવડ અથવા અનબિલીવેબલ। ત્યાર પછી લેન્ડસ્કેપ એટલે કે જે અમુક સ્તર હોય, જે ધરતીનો વિસ્તાર હોય, બરાબર, એટલે કહે છે કે અમુક નિશ્ચિત સ્થાનેથી નજરે પડતો ધરતીનો વિસ્તાર। ત્યાર પછી લેયર એટલે કે પડ, સપાટી, તો કે અપર ક્રસ્ટ।
ત્યાર પછી મેડિટરેનિયન તો કે ભૂમધ્ય સમુદ્ર તો કે શોર્ટ ફોર્મ ઓફ મેડિટેરિયન સી. મોઇશ્ચર ભેજ તો કે આવે છે વેટનેસ. મડી કાદવવાળું તો કે હેવિંગ કલર ઓફ મડ. ઓવરકાસ્ટ વાદળછાયું તો કે કવર્ડ વિથ ક્લાઉડ્સ. પાર્ટિકલ એટલે કે પદાર્થનો અતિ સૂક્ષ્મ કણ તો આવશે એન એક્સ્ટ્રીમલી સ્મોલ પીસ ઓફ મેટર. પેચ એટલે કે ભૂમિખંડ તો પ્લોટ ઓફ લેન્ડ અથવા સ્મોલ વિસ્તાર, સ્મોલ એરિયા. ફિનોમેનન એટલે કે દ્રશ્યમાન વસ્તુ અથવા બીના કે ઘટના તો આવશે હેપનિંગ. પોપ્યુલેટેડ એટલે કે વસાહતવાળું અથવા વસ્તી ધરાવતું તો કે ક્રાઉડેડ વિથ પીપલ. પોટન્ટ એટલે કે અસરકારક અથવા પ્રભાવી તો આવશે ઇફેક્ટિવ, ફર્ટાઇલ અથવા પાવરફુલ. પ્રિવેન્ટિવ સાવચેતી ભર્યું તો કે આવશે પ્રિકોશનરી. પ્રપોર્શન માત્રા અથવા માપ તો આવશે ડિગ્રી અથવા મેઝર અથવા અમાઉન્ટ. પ્રોટેક્ટિવ કોટ રક્ષણાત્મક આવરણ તો કે શેલ્ટરિંગ કવર. ફિઝિયોલોજિકલ તો કે શારીરિક, ઇન્વોલ્વિંગ ધ બોડી. રેનફેડ એટલે કે વરસાદના પાણીથી ભરાયેલું તો કે ફિલ્ડ ફેડ વિથ રેન. રિમાર્કેબલ નોંધપાત્ર તો આવશે નોટિસેબલ. રૂટ તો કે ચીલો અથવા એનો જે સિમિલર વર્ડ છે સનકન ટ્રેક અથવા ગ્રુવ. સબસ્ટેન્શિયલ તો કે અગત્યનું અથવા વિશાળ અથવા ગણના પાત્ર તો આવશે સિગ્નિફિકન્ટ અથવા કન્સિડરેબલ અથવા લાર્જ. સ્ક્રબ જંગલ એટલે કે નીચા ઝાડ અને છોડવાઓ ધરાવતું જંગલ તો એનો સિમિલર વર્ડ છે જંગલ કવર્ડ વિથ લો ટ્રીઝ એન્ડ શ્રબ્સ. સેન્સિટિવ સંવેદનશીલ તો આવશે સસ્પેક્ટેબલ. ત્યાર પછી સેપરેટ અલગ પાડવું, જુદું કરવું તો કે ડિવાઇડ અથવા પાર્ટ. સિગ્નિફિકન્સ મહત્વનું અથવા અગત્યનું તો કે આવશે ઇમ્પોર્ટન્સ. સિલ્ટ એટલે કે કાપ તો આવશે અ ફાઇન ડિપોઝિટ ઓફ મડ. સ્લોપ એટલે કે ઢાળ અથવા ઢોળાવ તો આવશે એન ઇન્ક્લાઇન્ડ પ્લેન. સોઇલ ઇરોઝન એટલે કે માં સમાવેશ થતો હોય બરાબર. સોઇલ ઇરોઝન મીન્સ કે જમીનનું જે ધોવાણ થતું હોય તેવું. વોશિંગ અવે ઓફ લેન્ડ. સોર્સ એટલે કે સ્ત્રોત અથવા મૂળ તો કે ઓરિજિન અથવા રૂટ. સબસ્ટન્સ એટલે કે પદાર્થ તો આવશે મેટર. સક્સેસિવલી સફળતાપૂર્વક વારાફરતે તો કે ઇન્ટર્ન. પછી સસ્ટેન એટલે કે જાળવી રાખવું, ચાલુ રાખવું તો કે મેન્ટેન અથવા કન્ટિન્યુ અથવા પ્રોલોંગ. સબસ્ટેન્શિયલ અગત્યનું અથવા વિશાળ તો કે સિગ્નિફિકન્ટ અથવા કન્સિડરેબલ અથવા લાર્જ. પછી ટેરેસિંગ જમીનને સમતળ બનાવી તે તો કે મેકિંગ ધ લેન્ડ ફ્લેટ. ત્યાર પછી ટ્રિકલિંગ એટલે કે નાના ઝરણા રૂપે વહેતું અથવા ઉપરથી પડતું તો કે ફ્લોવિંગ ઓર ફોલિંગ ઇન ડ્રોપ્સ ઓર ઇન થિન સ્ટ્રીમ. યુનિક એટલે કે વિશિષ્ટ, અજોડ તો આવશે અનપેરેલલ્ડ અથવા રિમાર્કેબલ અથવા એક્સ્ટ્રાઓર્ડિનરી. પછી યુટિલાઇઝેશન તો કે ઉપયોગિતા તો કે મેકિંગ પ્રોફિટેબલ યુઝ. વેલી એટલે કે ખીણ તો એનું સિમિલર વર્ડ છે લોંગ નેરો રિજિયન ઓફ લો લેન્ડ બિટવીન રેન્જીસ ઓફ ધ માઉન્ટેન્સ હિલ્સ. વેરી એટલે કે બદલવું તો આવશે અલ્ટર અથવા ચેન્જ. વેજીટેશન વનસ્પતિ જીવન તો આવશે પ્લાન્ટ લાઈફ. વિઝિબલ દ્રશ્યમાન દેખાતું હોય તેવું તો આવશે કેપેબલ ઓફ બિંગ સીન અથવા ઓબ્વિયસ.
વાઇટલ અગત્યનું અથવા મહત્વનું તો ઇમ્પોર્ટન્ટ અથવા લાઈફ ગિવિંગ, અને વે સાઇડ એટલે કે રસ્તાની એક બાજુ તો આવશે ધ સાઇડ ઓફ ધ રોડ અથવા વે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા યુનિટ 9 ગ્રેડ 1ના વોક્યુબ્લરી. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રીડ 2 વિશે માહિતી મેળવીશું. નમસ્તે.